આપણે એવું સાંભળતા હોઈએ કે આપણા દાદાઓ અને વડવાઓ પાસેથી આપણે સાંભળ્યું હોય કે અમે તો ભાઈ આટલું ખાતા યસ છતાં પણ કાંઈ થતું નહીં, બરાબર. 50 વર્ષ ઉંમર સુધી તો પગ ના દુખતા, અને એ હવે કંઈક સિનારીઓ ચેન્જ થયો છે. યસ અત્યારે તમે જે પ્રેક્ટિસ કરો છો, રાઈટ, તો જો આપણે બહુ ટિપિકલી આપણે સુરતની વાત કરીએ તો સુરતની અંદર મોસ્ટ કોમન ઓર્થોપેડિક ડિસીઝીસ અત્યારે તમારી નજરમાં કેવા આવે છે અને એના કોઝિસ શું શું છે? Hey, lovely audience, this is your host Akash Ukani and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. મોસ્ટલી છે ને ઇટ વોઝ કન્સિડરેબલી આપણે જોઈએ ને તો જે ડેકેડનો ચેન્જીસ છે કે આપણા વડીલો એમ કહેતા કે અમે એટલું ખાતા અને કંઈ નહીં થતું, અને અત્યારે આપણે જોઈએ તો જનરેશન ગેપની અંદર એ બી પ્રોબ્લેમ છે. ધેર ઇઝ અ ડેફિસિટ ઓફ હેલ્ધી ફૂડ એન્ડ ધેર ઇઝ અ ડેફિસિટ ઓફ હેલ્ધી એક્સરસાઇઝ. બેઝિકલી તે લોકો વધારે ખાતા, એની સામે કામ બી વધારે કરતા. એ ટાઈમે સેડન્ટરી લાઈફસ્ટાઈલ એટલે બેઠાડું જીવન, જોબ વર્ક, ઓફિસ વર્ક નહોતું, બરાબર. એ ટાઈમે હતી ખેતી, મહેનતવાળું કામ હતું, કોઈ બી મજદૂરીનું કામ હતું, અને એ મજદૂરીની કામની અંદર તમે જે બી ખાધેલું છે એટલે ડાયજેસ્ટ થઈ જશે, અને તમે ખાધેલું બી ત્યારે હેલ્ધી હતું. હવે આજની જનરેશન જંક ફૂડ, બરાબર, બેડ હેબિટ્સ, અને મોસ્ટલી બેઠાડું જીવન, મોસ્ટલી 10-11 વાગ્યા પછી ઉઠવું, નો એક્સરસાઇઝ ઇન લાઈફ, નો એક્ટિવ લાઈફસ્ટાઈલ, ઓનલી મોબાઈલ હોય કે ગેમિંગ હોય, કે જે જનરેશન ગેપના કારણે લોકો જે બાજુ જઈ રહ્યા છે ને એ બાજુના ડિઝીઝ કોમન થવા માંડ્યા છે. હવે જેમ કે લોકો એક્ટિવ નથી રહેતા તો બેક પેઇન કોમન થયું છે, એક્ટિવિટી ઘટી છે એટલે ની પેઇન કોમન થયું છે, ગોઠણનો દુખાવો, નાની ઉંમરમાં ગોઠણની તકલીફો હોવાનું ચાલુ થયું છે. પછી જે રેશ ડ્રાઇવિંગ કરે છે લોકો, આજની જનરેશન છે, કહી શકીએ છીએ કે નશાની હાલતમાં કે કોઈ બી વસ્તુની અંદર ડ્રાઇવિંગ થાય છે, ને આપણે જોઈએ છીએ કે કેટલા એક્સિડન્ટના બનાવ બને છે. જે લોકોનો વાંક નથી એ લોકો બી ભોગવે છે. અમારે ત્યાં તો રોજ એક્સિડન્ટના કેસીસ આવતા જ હોય છે. લાયસન્સ વાળા, લાયસન્સ વગરના, કોઈ બી લોકો ડ્રાઇવિંગ કરતા હોય, નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરતા હોય. અને ઇવન તો આપણે જોઈએ તો આપણા જ એરિયાની અંદર આપણે જ ન્યુસન જોઈ શકીએ છીએ કે નશો એટલો બધો વધી ગયો છે કે તે તમારા ડ્રાઇવિંગ સેન્સને ખરાબ કરી શકે. તમારા નોર્મલ જે ડ્રાઇવિંગ સેન્સ હોય, જે ચલાવવાનો પાવર હોય, કેપેસિટી હોય, ઓરિએન્ટેશન હોય, એ કોઈ બી વસ્તુના નશાથી કે એક્સેસિવ સ્ટ્રેસથી કે લેક ઓફ સ્લીપથી એ બદલાશે, બરાબર. અને બોડી હેબિટ ધીરે ધીરે બદલાશે. એના કારણે તમે ડ્રાઇવિંગ સ્કિલ બગડશે, એના કારણે તમારું એક્સિડન્ટ થશે. એટલે એક્સિડન્ટ કેસીસ વધતા ગયા. તમારી લાઈફસ્ટાઈલ છે જેમ કે બેઠાડું જીવન, એના કારણે તમને બેક પેઇન, ની પેઇન ચાલુ થયા છે. અને જંક ફૂડની આદત છે, એના કારણે તમને ન્યુટ્રિશનલ ડેફિસિટ એટલે કેલ્શિયમની, વિટામિન D3ની કમી, B12ની કમી એટલી કોમન જણાઈ આવી છે. ડેફિનેટલી. હમણાં તમે જે વાત કરી બેઠાડું જીવન, બરાબર, તો ઇન જનરલી અત્યારે આપણે સુરતની જ નહીં, હું તો ઓલ ઓવર ધ ગ્લોબ હું આ કહું તો મોસ્ટલી અત્યારે સર્વિસીસ બિઝનેસનો ક્રેઝ વધ્યો છે, અથવા તો જે યંગ જનરેશન છે એમાં બેઠાડું જીવન વધ્યું છે. ઓફિસ અને ટેબલ ડેસ્ક વાળી અત્યારે જોબ છે, બરાબર. તો એની અંદર 80% મેં જ્યારે ગૂગલ સર્ચ કર્યું હતું કે 80% ઇન્ડિયન કે જે વર્કિંગ આવી રીતે છે, બેઠાડું જીવન જીવે છે, એમાં પોસ્ચર રિલેટેડ અત્યારે બહુ બધા ડિસીઝીસ થાય છે. વોટ આર ધોઝ, અને શું એના કોઝિસ હોઈ શકે, અને શું એના કહેવાય ને કે શું એવું કરીએ કે વર્કિંગ ટાઈમની અંદર પણ એ આપણને ડિસીઝીસ ના થાય? યસ, આમાં કેવું છે કે જે જોબ એડિક્ટ લોકો છે, જે મોર્નિંગ 9 to 8, 9 to 6 જોબ કરે છે 7-8 કલાક, તો જોબની અંદર જે એટમોસ્ફિયર હોય છે નોર્મલી કેવું હોય છે કે લોકો બેસવાનું, કોમ્પ્યુટર વર્ક, ડેસ્ક જોબ હોય છે. એટલે એ ડેસ્ક જોબમાં અંદર ફોરવર્ડ ક્લાઇન્ટ એટલે આગળ ઝૂકીને બેસતા હોય છે. એટલે આગળ ઝૂકીને બેસવાના કારણે અમુક પોસ્ચર છે તમારો સ્ટીપ થઈ જાય, બરાબર. તો દે ડેફિનેટલી નીડ સમ એક્સરસાઇઝ ઇન મોર્નિંગ. અમુક નોર્મલી કેવું છે કે આઈ થિંક હું 2-3 કન્ટ્રીમાં જ્યાં ગયો છું કે મારો અનુભવ છે કે એ લોકોને મેં ત્યાં ડેસ્ક જોબ જ હોય છે. આપણે બિઝનેસ એન્ટરપ્રિન્યોર તો આપણા ઇન્ડિયા, ગુજરાતમાં સૌથી વધારે છે, બરાબર, કે પોતાનો સેલ્ફ બિઝનેસ કરતા હોય છે. હવે ડેસ્ક જોબ વાળા લોકોનું કેવું હોય છે, તે લોકોનું રૂટીન ફિક્સ હોય છે. આપણે જેમ રાતે 10, 11, 12, 2 વાગે સૂઈએ એવી હેબિટ નથી લોકોની. ઇવન ઓસ્ટ્રેલિયાની અંદર મારો એક ફ્રેન્ડ છે, એ લોકો સાંજે 8 વાગે એટલે ક્વીન્સલેન્ડ એરિયામાં સાંજે 8 વાગે એટલે ઓલમોસ્ટ શટડાઉન, બધું જ 8 વાગે બધું શટડાઉન, 8 વાગે બધું જ બંધ થઈ જાય, લોકો સૂઈ જાય. અર્લી મોર્નિંગ 5 o'clock બધા જ લોકો ઉઠી જાય, 5 વાગે ઉઠે, અને 5 થી 9 વાગ્યાનો સુધીનો ટાઈમ એ પોતાના માટે, સેલ્ફ પોતાના માટે. એટલે એને જે એક્ટિવિટી ગમતી હોય, હું નથી કહેતો તમે જીમ જાઓ કે કોઈ વસ્તુ કરો, તમને સ્વિમિંગ, સાયકલિંગ, જોગિંગ, રનિંગ જે બી ગમતું હોય એ પોતાના માટે કરે, એ પોતાની બોડી માટે કરે, હેલ્ધી ન્યુટ્રિશન લે, અને પછી 9-10 વાગે એ જોબ પર જાય.
જોબ અવર્સની અંદર કેવું છે કે એ બેઠાડું જીવન જીવતા હોય તો મોર્નિંગમાં એમને પોતાની બોડીને જેટલું સ્ટ્રેચિંગ સ્ટીફનેસ રિલીવ માટે જે કરવાનું હોય ઓલરેડી કરી ચૂક્યા હોય. હવે જ્યારે જોબ પર જશે ત્યારે બી જોબના જે બેઝિક અવર્સ હશે એમાં પોસ્ચર માટેના જે પીલો આવતા હોય, પોસ્ચર માટેની સીટ આવતી હોય એ મેન્ટેન કરશે, બરાબર. અને ઇવનિંગમાં આવશે તો હેલ્ધી ન્યુટ્રિશન લઈને પછી 8 વાગે સૂઈ જશે. એટલે એડિક્યુટ સ્લીપ, એડિક્યુટ એક્સરસાઇઝ, ગુડ પોસ્ચર, ત્યારે બેઝિક ફંડા, આટલી વસ્તુ હશે તો તમને જોબ 8-9 કલાકની જોબથી કંઈ થવાનું નથી. અમે મોર્નિંગમાં ઉઠીએ છીએ, હું 7 વાગે મારા શેડ્યુલ પ્રમાણે 7 વાગે જીમ જાઉં, 9 વાગે ત્યાંથી આવું, 9 થી 10 માં હું બ્રેકફાસ્ટ કરીને પછી હોસ્પિટલ જાઉં. એટલે 10 વાગ્યાથી હું સાંજના 10 વાગ્યા સુધી 12 કલાક કામ કરું છું, બરાબર. 12 કલાક કામ કરું છું, એમાં 9 કલાક મારે ઉભા રહેવાનું હોય છે ઓપરેશન થિયેટર, બરાબર. બાકીના જે 3-4 કલાક છે હું ઓપીડી અવરમાં વર્ક કરું છું. એટલે અમારે એટલા બિઝી શેડ્યુલની અંદર બી અમે મેનેજ કરી લઈએ છીએ. તો બેઝિકલી જે 8 કલાક કામ કરતા હોય, 6 કલાક કામ કરતા હોય એનાથી મેનેજ થઈ જાય. પણ બેઝિકલી કેવું છે કે આ અમે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવીને તમે તમારા માટે કંઈક કરવા માંગો છો, એ કરશો ને તો અમુક ઘણા બધા ડિઝીઝ તમે અવોઇડ કરી શકશો.